निवृत्त तरसई उपगीयमानात्। भागवत जी कहते हैं जो निवृत्त तृष्ण हैं उनके लिए એના દ્વારા ગાવામાં આવ્યું છે જે ભવરોગથી પીડાય છે એના માટે દવા છે, જે ભગવાનના ભક્તો છે એના માટે રસાયણ છે. પણ આ ભાગવત મા પણ છે, આ ભાગવત બાપ પણ છે ને આ જ ભાગવત ભગવાન પણ છે. અલગ અલગ ઉપમાઓ આપવામાં આવી છે. માનું સ્વરૂપ છે કથાનું, જગદંબાનું સ્વરૂપ છે. શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરતા કહે છે, યન્માયાવશવર્તિ વિશ્વમ અખિલમ બ્રહ્માદિદેવાસુરા. જેની માયાથી મોહિત થઈને બ્રહ્માદિ દેવતાઓ પણ ભાન ભૂલ્યા છે. યાદ રાખજો, આપણને ઘણી વખત એમ થાય કે ભગવાનમાં આપણને શંકા થાય. ઘણી વાર તો હાવ કંટાળેલા જીવાતમાં એમ કે ભગવાન જેવું કંઈ છે જ નહીં. તમારો ને મારો હવનો અનુભવ છે. માણસ જીવનમાં વલખા મારે છે, કારણ કે આ દુનિયામાં હારા માણસો છે ને ખરાબ છે. પણ હારા માણસને અહીંયા દ્રવ્યનો અભાવ ઘણી વખત એને એટલું બધું સતાવે. ખોડું ખાનદાન હોય એટલે કોઈની પાસે કંઈ અપેક્ષા ન રાખતું હોય, બોલો નારાયણ. પણ જીવનમાં ઘણી વખત એવું ધર્મ સંકટ થાય ત્યારે ભગવાનને કે ભગવાન તે આ કેવી કસોટી કરી. એ સમયે એને ટેકો દેવાવાળા બધા હોય, મૂંઝાતા નહીં, અમે આપશું, અમે કરશું, અમે કરશું, અમે કરશું. પણ એ ખુમારી, ખૂબ ખૂબ આભાર, તમે અમને પૂછ્યું, પણ અમે કોણ? ઇતિહાસ સાક્ષી પૂરે પોતાના દાગીના એ રીતે સમાજમાં. મેં કીધું એમ કે જરૂરી નથી કે સંસ્કારિતાનો રૂપિયો ભેગો હોય, ખાનદાનીનો રૂપિયો ભેગો હોય. અમારા રઘુભાઈ એક બહુ સરસ મજાની વાત મને ગમ્યું કે ગામડામાં માણસ કદાચ મેલા ઘેલા કપડાં પહેરતા હોય, કદાચ એનું મકાન કાચું હોય પણ એનું મન બહુ પાકું હોય. સાહેબ, સહકારની વૃત્તિ, એકબીજાને કામ લાગવાની ભાવના જે ગામડામાં છે, શહેરમાં તમને એ ઓછું હશે થોડુંક, પણ એ મારું વનરા વન તે રૂડું, મારે વૈકુંઠ નહીં રે આવું. અને સાચું કહું, જ્યાં એકબીજાને કામ લાગવાની ભાવના છે, એકબીજાને પછી અંદરો અંદર કંઈ પણ હોય આમ ખબર ન પડે. સાહેબ, ક્યારેક અમારે નાગેહરી દીકરીને વળાવતા હોય ને, એ દ્રશ્ય જોવા નાગેહરી આવજો. એક પરિવાર ભાવના, એક કુટુંબ ભાવના, એક ગામની ભાવના શું હોય એ દ્રશ્ય મામા જોવા મળે. આજના દિવસે ફરી એકવાર માં જગદંબાને સ્મરણમાં લઈ ભગવદીય સ્વર્ગસ્થ સુરગ બાપુની દિવ્ય ચેતનાને અને ભગવદીય સ્વર્ગસ્થ અને આપણા સૌના હૃદયસ્થ પ્રતાપ મામાની ચેતનાને અહીંયા સ્મરણમાં લઉં છું. યદ્યદાચરતી શ્રેષ્ઠ, શ્રેષ્ઠ લોકોએ જે પંથ પાડ્યો હોય ને એના ઉપર ચાલે ને એ પણ શ્રેષ્ઠ થઈ જાય. મહારાજ, बड़ी अद्भुत कथा है. सुखदेव जी महाराज राजा परीक्षित को सावधान करते हुए कहते हैं, ભગવાને મામાને ઉદ્ધાર કર્યો છે. ભગવાનના જન્મના બે કારણો છે.
એક છે પરિત્રાણાય સાધુનામ, બીજું છે વિનાશાય ચ દુષ્કૃતામ. સાધુઓનું પરિત્રાણમ ગોકુલમાં અને વ્રજમંડલમાં ભગવાને કર્યું છે, પણ વિનાશાય ચ દુષ્કૃતામ કરવા માટે મથુરામાં આવ્યા છે.